બાળકો, ઘણા સમય પહેલા એક જંગલમાં એક હાથી રહેતો હતો. આ જંગલ ગામના કિનારે આવેલું હતું. ગામના એક ઘરમાં એક પોપટ પાંજરામાં બંધ હતો. પોપટનું મન ખુલ્લા આકાશમાં ફરવાનું હતું. તે હંમેશા વિચારતો હતો કે ક્યારે એવો દિવસ આવશે જ્યારે તે ખુલ્લા આકાશ અને જંગલમાં મુક્તપણે વિહાર કરી શકશે. એક દિવસની વાત છે કે આખરે પોપટને તે મોકો મળ્યો. પોપટ પાંજરામાંથી ભાગી ગયો અને સીધો જંગલમાં પહોંચી ગયો. જંગલમાં જઈને તેણે રાહતનો શ્વાસ લીધો. પોપટ ખૂબ જ ખુશ હતો. જંગલમાં તેણે એક ઝાડની ડાળી પરથી બીજી ડાળીમાં જતો અને ક્યારેક બીજી ડાળીમાંથી ત્રીજી ડાળીએ તે ઝાડના ફળ ખાતા જંગલમાં ફરતો હતો. અચાનક તેની નજર હાથી પર પડી. હાથી એક ઝાડ નીચે સૂતો હતો. પોપટે મજાકનો વિચાર કર્યો. તેણે હાથીને પરેશાન કરવાનો પ્લાન બનાવ્યો.